જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, સવારના 10 વાગ્યાનો ટાઈમ થયો છે. આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં નાસ્તો બનાવીશ અને પછી લંચની પ્રિપેરેશન કરીશ. તો આજે મારે 12 વાગ્યા સુધી ફ્રી થઈ જવાનું છે. આજે મારી ટ્રેનિંગ મીટિંગ છે 12 વાગે. તો ફટાફટથી પહેલાં ઇઝી નાસ્તો બનાવીશ જે ફટાફટથી બની જાય અને પછી લંચની પ્રિપેરેશન કરશું. તો ફ્રેન્ડ, આજે નાસ્તામાં બનવાનું છે ખીચું. બધાને બહુ જ ભાવે છે અને બનાવવું બહુ જ ઇઝી છે. તો ચલો ફટાફટથી ખીચું બનાવીએ. તો ફ્રેન્ડ, વેકેશન ચાલે છે એટલે છોકરાઓ આરામથી ઉઠે છે એટલે હું લંચ જ વહેલું બનાવી નાખું છું. 11:30 લંચ જ આપી દઉં છું અને ડ્રાય નાસ્તાથી ચાલી જાય છે. પણ આજે કંઈ જ ડ્રાય નાસ્તો નથી તો વિચાર્યું કે ચલો ખીચું બનાવી દઉં જે બહુ જ ઇઝી છે અને જલ્દી બની જાય છે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા કડાઈમાં તેલ લીધું છે. પછી એમાં જીરું, હિંગ અને લીમડાનો વઘાર કરી અને પાણી નાખી દીધું છે. અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે. પાણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે અને પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર નમક નાખવાનું છે અને પછી આ પાણીને ઉકળવા દેવાનું છે. અડધો ગ્લાસ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી આ પાણીને ઉકાળવાનું છે. જેટલું સરસ રીતે પાણી ઉકળેલું હશે તેટલું જ ટેસ્ટી અને સ્મૂથ ખીચું બનશે. તો ફ્રેન્ડ, અહીંયા મેં 4 થી 5 મિનિટ જેટલું પાણીને ઉકાળી લીધું છે. હવે એમાં ચોખાનો લોટ નાખતું જવાનું છે અને હલાવતા જવાનું છે એટલે તેમાં લમ્સ નહીં પડે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને અહીંયા મેં હલાવવા માટે વિસ્કરનો યુઝ કરેલો છે. તમે વેલણ પણ લઈ શકો છો. તો અહીંયા મેં 3 ચમચા જેટલો ચોખાનો લોટ નાખેલો છે અને બસ પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હા, ખીચાની જે કન્સિસ્ટન્સી છે તે બહુ ટાઈટ નથી રાખવાની, થોડી લૂઝ રાખવાની છે કારણ કે પછી આપણે તેને 3 થી 4 મિનિટ ઢાંકીને એકદમ સ્લો આંચ ઉપર પકાવવાનું છે. તો ફ્રેન્ડ, આ નાસ્તો 10 મિનિટમાં રેડી થઈ જાય છે. હેલ્ધી છે અને ખાવામાં લાઇટ પણ છે. બસ હવે એને હું ઢાંકીને 3 થી 4 મિનિટ એકદમ સ્લો આંચ ઉપર રહેવા દઈશ. આ સ્ટેપ કરવો પણ જરૂરી છે. તેનાથી ખીચું એકદમ સરસ રીતે પાકી જાય છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે. આમાં તમે જીરાની જગ્યાએ અજમાનો યુઝ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ખીચાની જે કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ છે. ઠંડુ થાય એટલે વધારે થીક થઈ જાય છે એટલે વધારે થીક નથી રાખવાનું. બસ હવે અહીંયા ગરમ ગરમ ખીચું બહુ ટેસ્ટમાં ફાઇન લાગે છે. તો ગરમ ગરમ બધાને નાસ્તો આપી દઈશ. હું, પાર્થિલ અને પ્રેસિતા 3 જ છે. હસબન્ડની મોર્નિંગ શિફ્ટ છે. તો ફ્રેન્ડ, બસ અહીંયા ખીચુંને સર્વ કરી પછી ઉપરથી તેલ નાખવાનું છે. તેલ મગફળીનું જ નાખવાનું છે કારણ કે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને પછી અહીંયા મેં અચાર મસાલો નાખેલો છે. ખાટી કેરીનો જે અથાણા બનાવવાનો રેડીમેડ મસાલો આવે છે તે નાખેલો છે અને પછી સફેદ તલ નાખી દઈશ. તો ફ્રેન્ડ, આજનો બ્રેકફાસ્ટ તૈયાર છે. ચલો આવી જાઓ ખીચું ખાવા માટે. અને હા, કોને કોને ખીચું ભાવે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ જ ફાઇન બન્યું છે. યમ્મી. પણ મને થોડું લેટ થાય છે એટલે હું આવી ગઈ છું કિચનમાં. કામ કરતા કરતા નાસ્તો કરીશ. તો સૌથી પહેલા તો શાક માટે ડુંગળી અને ટામેટાને કાપવાના છે. તો ચલો. તો ફ્રેન્ડ, આજે હું દેશી ચણાનું શાક બનાવી રહી છું પણ આજે થોડું અલગ બનાવીશ. રોજ કરતાં મેં એક યુટ્યુબમાં વિડીયો જોયેલો હતો તો વિચાર્યું હતું કે ચલો એ રેસીપી ટ્રાય કરું. તો અહીંયા સૌથી પહેલાં તો મેં એક ડુંગળી લીધી છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને તેને ચોપ કરી લેવાના છે. બારીક ચોપ કરવાની જરૂર નથી કારણ કે તે ચણા બાફવાના બાકી છે તો તેની સાથે બફાવાના જ છે. તો અહીંયા ડુંગળી ટમેટાને સુધારી લીધા છે અને જો ચણાને મેં રાત્રે જ પલાળી લીધા હતા, દેશી ચણા. તો ફ્રેન્ડ, 2 વર્ષ પહેલાંના ચણા છે. મેં 2 વર્ષ પહેલાં એકી સાથે 5 કિલો ચણા લીધા હતા. એકચ્યુઅલી હસબન્ડના ફ્રેન્ડનું ખેતર હતું તો ત્યાંથી જ આવેલા હતા. તો ફાઇનલી આજે પૂરા થઈ ગયા છે અને બસ જો અહીંયા ડુંગળી અને ટમેટા સાથે મેં ચણા નાખી દીધા છે અને હવે લીધી છે 1 વાટકીમાં લસણની ચટણી. જો તમારી પાસે લસણની ચટણી ન હોય તો લસણ અને લાલ મરચું અલગ અલગ પણ લઈ શકો છો. પછી તેમાં હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક અને ગરમ મસાલો, આટલું વસ્તુ નાખવાની છે અને થોડું પાણી નાખીને ગ્રેવી બનાવી દેવાની છે. પાણી નાખવાનું રીઝન એ છે કે આમાં લસણની ચટણી નાખેલી છે તે પ્રોપરલી મિક્સ થઈ જાય. બધા ડ્રાય મસાલા હોય તો સીધું તમે ચણા, ડુંગળી અને ટમેટા સાથે નાખી શકો છો. તો અહીંયા લસણની ચટણીને મિક્સ કરવા માટે મેં થોડું પાણી નાખેલું છે અને હવે આ મસાલો છે તેને આ ચણામાં નાખી દેશું અને આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. બસ તો અહીંયા હવે બધું મિક્સ કરી દેશું.
2 ચમચી જેટલી કસૂરી મેથી નાખવાની છે અને પછી બધું હાથેથી મસળીને જ મિક્સ કરવાનું છે, એટલે પ્રોપરલી બધા વસ્તુઓનું મેરિનેશન થઈ જાય. તો ફ્રેન્ડ, આજકાલ હમણાં મેરિનેશનવાળા શાક વધારે બને છે. કાલે પનીરનું શાક બનાવ્યું હતું મેરિનેશન કરીને અને આજે ચણાનું. તો જો ફ્રેન્ડ, આવી રીતે મસાલો બધો મિક્સ કરી દેવાનો છે અને પછી ઢાંકીને અડધી કલાક માટે રાખી દેવાનો છે. અને પછી અહીંયા મેં ભાત માટે પાણી મૂકી દીધું હતું ગરમ, તો ભાતને પણ બનવા માટે મૂકી દીધા છે અને પછી કેરીનો રસ બનાવી લઈશ. તો ફ્રેન્ડ, અમારો જે મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે તે બહુ જ લાઇટ હોય છે, કારણ કે અમારું જે લંચ હોય છે તે દાળ ભાત શાક રોટલી ફૂલ હેવી હોય છે અને પ્લસ વહેલું હોય છે. મીન્સ કે 12 થી 1ની વચ્ચે અમે લંચ કરી લઈએ છીએ. હમણાં કેરીની સિઝન ચાલે છે એટલે દાળ નથી બનતી, તો શાક ભાત રોટલી અને રસ હોય છે. તો ફ્રેન્ડ, બસ હવે અહીંયા શાકનો વઘાર કરશું. તો અહીંયા મેં કુકર મૂકી દીધું છે અને સૌથી પહેલાં તો તેમાં તેલ નાખશું. તો અહીંયા શાક એક જ સાથે જ બની જશે, કારણ કે બધો મસાલો થઈ ગયો છે. હવે ખાલી આપણે તેને બોઇલ જ કરવાનું છે. તો આ શાક પણ ઇઝી છે. હું છોલે આ રીતે જ બનાવું છું, બધા જ એકી સાથે મસાલો કરીને. તો ફ્રેન્ડ, અહીંયા મેં જીરું નાખેલું છે, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લીમડો અને હિંગ નાખી દઈશ. અને પછી અહીંયા જે આપણું મેરિનેશન સબ્જી હતી તેને નાખી દેવાની છે. મસાલો કંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે બધો જ મસાલો આપણે આમાં કરી દીધેલો છે. હા, ઉપરથી થોડો મેં આમચૂર પાવડર નાખેલો છે ખટાશ માટે. તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો અને થોડીવાર આને સોટે કરવાનું છે. અને બસ થોડી વાર પછી એમાં પાણી નાખી અને 8 થી 10 વિસલ વગાડી દેવાની છે. બહુ જ ઇઝી તરીકેથી બની જાય છે. ગ્રેવીવાળું જ્યારે શાક બનાવવું હોય ત્યારે આ રીતે તમે બનાવી શકો છો. હું છોલે આવી રીતે સેમ જ પ્રોસેસથી બનાવું છું. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પાણી પણ 3 કપ જેટલું નાખી દીધું છે. ચણા અડધો કપ હોય તો પાણી 3 કપ નાખવાનું છે, કારણ કે ચણાને બાફતા થોડી વાર લાગે છે, એટલે 7 થી 8 વિસલ વગાડવી પડે છે. અને આ ચણા તો થોડા જૂના છે એટલે થોડા વધારે વાર લાગશે પાકતા. તો ફ્રેન્ડ, બસ જો અહીંયા મેં શાક બનાવી દીધું છે, ભાત બની ગયા છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચલો ફ્રેન્ડ, 7 થી 8 સીટી વાગવા દઈશ અને શાક રેડી થઈ જશે. તો અહીંયા મારો 12 વાગી ગયા છે, ટ્રેનિંગનો ટાઈમ થઈ ગયો છે અને મેં લેપટોપ સ્ટાર્ટ કરી દીધું છે વચ્ચે વચ્ચે. તો ચલો ટ્રેનિંગને અટેન્ડ કરી લઉં. તો ફ્રેન્ડ, હું ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરું છું, જેમાં અઠવાડિયામાં 3 થી 4 દિવસ મારી ટ્રેનિંગ હોય છે. આજે સન્ડે છે તો બપોરના 12 વાગ્યે ટ્રેનિંગનો ટાઈમિંગ રાખેલો છે, અધરવાઇઝ બપોરે 3 વાગ્યે જ હોય છે. તો આ બિઝનેસમાં ઓલમોસ્ટ બધી હાઉસવાઈફ છે અને ઘરે બેસીને તમે આ બિઝનેસ કરી શકો છો. અને ફ્રેન્ડ, આજે લાલો મૂવી છે તો છોકરાઓ બસ તે એન્જોય કરે છે અને હું આવી ગઈ છું પાછી કિચનમાં, કારણ કે 1:30 વાગી ગયો છે. તો સૌથી પહેલાં તો શાક ચેક કરીશ. તો ફ્રેન્ડ જુઓ, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં થયું છે અને ચણા પણ પ્રોપરલી બફાઈ ગયા છે. તો અહીંયા શાક રેડી છે. હવે ફટાફટથી રોટલી બનાવીશ એટલે આજનું લંચ થઈ જશે. તો ડુંગળીવાળું ચણાનું શાક આઈ થિંક મારા હસબન્ડને ઓછું ભાવશે, કારણ કે તેને આપણું ગુજરાતી સ્ટાઇલનું જ શાક ભાવે છે. પણ ક્યારેક ક્યારેક નવી વેરાયટી ચાલે. આ છોકરાઓને તો બહુ જ ભાવ્યું હતું, કારણ કે છોકરાઓને આવું જ પંજાબી જ ભાવતું હોય છે સબ્જી. તો બસ અહીંયા મેં રોટલી બનાવી લીધી છે અને હવે જમી લેશું. તો ફ્રેન્ડ, આજની ઝટપટ ચણાની સબ્જી કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો. આ મારી રેસીપી નથી, મેં પણ યુટ્યુબમાં જોયેલી હતી તો વિચાર્યું કે ટ્રાય કરું. તો જો અહીંયા લંચ તૈયાર છે, શાક ભાત રસ ને રોટલી. ચલો આવી જાઓ લંચ માટે. તો લંચ કરી અને પછી એઝ યુઝ્યુઅલ કિચનના કામ. સન્ડે હોયા મંડે આપણું કામ તો કોઈ દિવસ રોકાતું જ નથી. તો બસ હવે પછી સીધી મળું છું સાંજે. તો ફ્રેન્ડ, 5:45 વાગ્યાનો ટાઈમ થયો છે અને આજે અમે મૂવી માટેની ટિકિટ્સ લીધેલી હતી. અમારી ટાઉનશીપમાં નાનું ડિજિટલ થિયેટર છે, તે સેટરડે સન્ડે મૂવીઝ હોય છે. તો બસ આજે ધુરંધર 2 છે, તો બસ તે જોવા જઈએ છીએ. વેકેશનમાં ઘરે છે, ક્યાંય નથી ગયા. તો બસ આવી નાની નાની ખુશીઓથી એ વેકેશનને એન્જોય કરીએ છીએ. તો ચલો મૂવી જોવા ટાઈમ થઈ ગયો છે. વેકેશનમાં અમારી ટાઉનશીપ ઓલમોસ્ટ ખાલી થઈ જાય છે અને અમુક ઘરમાં હોય તો હસબન્ડ એકલા જ હોય છે. ફેમિલી તો વેકેશન માટે બહાર નીકળી જ ગયું હોય છે. કોઈ માયકે ગયું હોય છે, કોઈ સસુરાલ ગયું હોય છે. તો ફ્રેન્ડ, અમારી ટાઉનશીપમાં એકદમ કરફ્યુ જેવી હાલત હોય છે. તમને કોઈ જ માણસ નથી દેખાતું. અમારા જેવા થોડા ઘણા જ ફેમિલીઝ હોય છે. તો બસ જો અહીંયા અમે કોપર ક્લબમાં આવી ગયા છીએ. થિયેટર કોપર ક્લબમાં છે અને જો આ છે અમારું કોપર ક્લબ. સામે થિયેટર છે અને આ સાઈડ છોકરાઓને રમવા માટે ગાર્ડન છે. અને આગળ બહુ જ મોટું ગ્રાઉન્ડ છે, ત્યાં નવરાત્રિ થાય છે અને એની આગળ મંદિર છે. તો બસ ચલો જઈએ મૂવી માટે. તો જો અહીંયા 50 જેટલા જ લોકો આવે તેટલું નાનું થિયેટર છે. તો ચલો મૂવીને એન્જોય કરીએ. અને પછી અમે અહીંયા જ બ્રેકમાં જમી લીધું હતું, કારણ કે મૂવી લાંબુ હતું, 10 વાગી ગયા હતા.
તો ફ્રેન્ડ, સિટીથી દૂર અમારી ટાઉનશીપ લાઈફનો આવો હતો અમારો સન્ડે. આઈ હોપ તમે આ વિડીયો એન્જોય કર્યો હશે. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.